નમસ્કાર મિત્રો, જો તમે પણ બાય ટ્રેન સફર કરીને દેહરાદૂન ફરવા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજનો અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોઈ લેજો, કેમ કે આજે હું તમને જે ટ્રેનની માહિતી આપીશ એ ટ્રેન એ ગુજરાતમાં દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, જામનગર, રાજકોટ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર જેવા આ બધા શહેરથી તમને આ ટ્રેન એ ચાલતી જોવા મળતી હોય છે. એટલે તમે આ શહેરોથી પણ આરામથી આ ટ્રેનમાં સફર કરીને અહીંયા દેહરાદૂન ફરવા આવી શકો છો. અને જો તમારે દેહરાદૂન ના આવવું હોય અને જો તમારે અહીંયા હરિદ્વાર આવવું હોય તો પણ તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો. કે આ ટ્રેન અહીંયા આ બધા શહેરો કેટલા વાગે આવે છે, કયા પીએફ ઉપર ઉભી રહે છે એ પણ જાણીશું. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ બધા અલગ અલગ શહેરથી આપણને અહીંયા કેટલું ભાડું લાગતું હોય છે એ પણ હું તમને એવરેજ જણાવીશ. એટલે આજનો અમારો આ વિડીયો ઇન્ફોર્મેટિવ રહેશે અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને એક કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઇક ના કરી હોય તો વિડીયોને એક લાઇક અને નીચેથી એ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળે. ચલો આપણે કરીએ વિડીયોને સ્ટાર્ટ. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેન અહીંયા ગુજરાતમાં ઘણા બધા શહેરો ઉપર ચાલે છે, પરંતુ આ ટ્રેન અહીંયા ગુજરાતમાં એ મૂળ તમને દ્વારકાથી ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નામની તો આ ટ્રેનનું નામ એ અહીંયા ઓખા દેહરાદૂન એક્સપ્રેસ રહેતી હોય છે. ને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19565 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા આ બધા શહેરો ઉપર અહીંયા અલગ અલગ ટાઈમે આવતી હોય છે. જેમ કે જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન અહીંયા ઓખાથી ચાલશે, એ પણ પીએફ નંબર 2 ઉપરથી, અને એ પણ વહેલી સવારે 10:20 જેનું ગુજરાતમાં બીજું સ્ટેશન એ દ્વારકા અહીંયા આવતું હોય છે. અને આ ટ્રેન અહીંયા દ્વારકા વહેલી સવારે 10:51 પહોંચે છે, એ પણ અહીંયા પીએફ નંબર 1 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે. ત્યાંથી આ ટ્રેન અહીંયા ભાટિયા જંકશન 11:31 આવે છે. ત્યાં પણ આ ટ્રેન અહીંયા રૂરલ 5 મિનિટ ઉભી રહે છે, એ પણ પીએફ નંબર 1 ઉપર. ત્યાંથી આગળ આ ટ્રેન એક ખંભાળિયા જંકશન 12:04 આવે છે. અહીંયા આ ટ્રેન એ ટોટલ 2 મિનિટ ઉભી રહે છે, એ પણ પીએફ નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન આગળ એ જામનગર જંકશન એ બપોર 12:07 જ આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા જામનગર ટોટલ 5 મિનિટ ઉભી રહે છે, એ પણ પીએફ નંબર 1 ઉપર. ત્યાંથી આગળ આ ટ્રેન અહીંયા હાપા જંકશન 1:27 આવે છે, અને એ પણ પીએફ નંબર 1 ઉપર. ત્યાં આ ટ્રેન એ ટોટલ 2 મિનિટ અહીંયા ઉભી રહેતી હોય છે. તેથી આ ટ્રેન આગળ એ ગુજરાતનું એવું હબ એટલે કે રાજકોટ જંકશન તમને આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ રાજકોટ જંકશન બપોરે 2:55 આવે છે, જે પીએફ નંબર અહીંયા 3 ઉપર ઉભી રહે છે, એ પણ 5 મિનિટ. તેથી આગળ આ ટ્રેન પાનેર જંકશન 3:43 આવે છે, પીએફ નંબર 2 ઉપર. સુરેન્દ્રનગર 4:52 પીએફ નંબર 2 ઉપર. વિરમગામ જંકશન 5:55 એ પણ પીએફ નંબર 2 ઉપર. મહેસાણા જંકશન 6:50 એ પણ પીએફ નંબર 1 ઉપર. ઊંઝા જંકશન સાંજે 7:13 આવશે, એ પણ પીએફ નંબર 1 ઉપર. સિદ્ધપુર જંકશન 7:33 એ પણ પીએફ નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેનનું એ ગુજરાતમાં છેલ્લું સ્ટેશન એ પાલનપુર જંકશન રહેતું હોય છે. અને આ ટ્રેન અહીંયા પાલનપુર જંકશન એ રાત્રે 8:30 આવે છે. ત્યાં આ ટ્રેન એ ટોટલ પીએફ નંબર 2 ઉપર ઉભી રહે છે, એ પણ 2 મિનિટ. ત્યાંથી આગળ આ ટ્રેન અહીંયા આબુ રોડ જંકશન, ફાનલા, બ્યાવર, અજમેર જંકશન, જયપુર, અલવર, ગુરગાંવ, દિલ્હી જંકશન, ન્યૂ દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ સિટી જેવા આ બધા શહેર પસાર થઈને આ ટ્રેન અહીંયા હરિદ્વાર જંકશન આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા હરિદ્વાર જંકશન એ બપોરે 4:10 પહોંચે છે. ને એ પણ આ ટ્રેન અહીંયા હરિદ્વારમાં પીએફ નંબર 3 ઉપર તમને ઉભી રહેતી જોવા મળે છે. ને એ પણ ટોટલ 10 મિનિટ. ત્યાંથી આ ટ્રેનનું એ છેલ્લું સ્ટેશન એ દેહરાદૂન જંકશન અહીંયા રહેતું હોય છે. અને આ ટ્રેન અહીંયા દેહરાદૂન આપણને સાંજે 7:20 જ પહોંચાડતી હોય છે. એ પણ પીએફ નંબર 3 ઉપર. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો તમને આ ટ્રેન એ રૂરલ દ્વારકાથી 1599 કિલોમીટરનું અંતર કાપતી જોવા મળી જશે, જેમાં ટોટલ તમને સમયગાળો એ 1 દિવસ 5 કલાક અને 14 મિનિટ જેવો સમયગાળો તમને લાગતો હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડ 51 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટર ની રહેતી હોય છે. એટલે આ ટ્રેન એ બીજી ટ્રેનો કરતા આપણને ખૂબ જ ઝડપી એ દેહરાદૂનની સફરે આપણને લઈ જાય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનમાં કોચિસની તો આ ટ્રેનમાં તમને સૌથી આગળ એન્જિનની પાછળ ટોટલ 3 પ્રકારના એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. જો તમને કદાચ કોઈ કારણોસર આ ટ્રેનમાં કન્ફર્મ સીટ ન મળે તો તમે આ ટ્રેનમાં એ જનરલ કમ્પાર્ટમેન્ટમાં સફર કરી શકશો. અને આ ટ્રેનની એ જનરલ કમ્પાર્ટમેન્ટની પાછળ ટોટલ 6 જેવા તમને સ્લીપર ક્લાસ જોવા મળે છે, ટોટલ 4 જેવા તમને 3E કોચ અને 3 ટાયર કોચ જોવા મળે છે, અને એક તમને અહીંયા 2 ટાયર કોચ જોવા મળતો હોય છે. અને જો તમે આ બધા અલગ અલગ શહેરોથી સફર કરો છો તો તમને આ બધા શહેરોથી અલગ અલગ તમને ભાડું જોવા મળતું હોય છે. જેમ કે જો તમે અહીંયા દ્વારકાથી સફર કરીને દેહરાદૂન જાઓ છો તો આ
આ ટ્રેનમાં અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું 645 રૂપિયા રાખતું હોય છે. 3 કોચનું ભાડું 1615 રૂપિયા આસપાસ અને 2 ટાયરનું ભાડું અહીંયા તમને 2500 રૂપિયા આસપાસ જોવા મળતું હોય છે. પરંતુ જો તમે આ ટ્રેનમાં અહીંયા રાજકોટથી સફર કરીને દેહરાદૂન જાઓ છો, જેમાં સ્લીપર ક્લાસનું ભાડું 590 રૂપિયા, 3 ટાયરનું ભાડું 1480 રૂપિયા અને 2 ટાયરનું ભાડું અહીંયા 2285 રૂપિયા આસપાસ તમને જોવા મળતું હોય છે. પરંતુ જો તમે આ ટ્રેનમાં અહીંયા પાલનપુરથી સફર કરો છો, તમને આ ટ્રેનનું ભાડું થોડું ઘટતું જોવા મળતું હોય છે, જેમાં તમને પાલનપુરથી એ હરિદ્વારનું ભાડું 505 રૂપિયા, 3 ટાયરનું ભાડું 1255 રૂપિયા, 2 ટાયરનું ભાડું 1950 રૂપિયા આસપાસ તમને લાગતું હોય છે. એટલે આ બધું તમને ભાડું અહીંયા અલગ અલગ શહેરથી અલગ અલગ લાગતું હોય છે, જેની માહિતી તમે અહીંયા એક્સીગો એપ્લિકેશનના માધ્યમથી કે પછી તમે આઈઆરસીટીસી એપ્લિકેશનના માધ્યમથી તમે અહીંયા મેળવી શકો છો. એટલે આ ટ્રેન અહીંયા આટલા વાગે આ બધા શહેરો પર તમને અહીંયા આવતી જોવા મળતી હોય છે. જે તમે ખાલી માત્ર 500 થી 550 રૂપિયામાં ક્લાસમાં સફર કરીને અહીંયા આરામથી હરિદ્વાર કે દેહરાદૂન તમે અહીંયા ફરવા આવી શકો છો. અને જો તમારે આ ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ બુક કરાવી હોય, કન્ફર્મ ના મળતી હોય અને દિવસ ઓછા હોય તો તમે અહીંયા આ ટ્રેનોમાં એ તત્કાલ ટિકિટ પણ ટ્રાય કરી શકો છો. કેમ કે આ ટ્રેનોમાં અહીંયા એક દિવસ પહેલા તમને તત્કાલ ટિકિટ પણ જોવા મળે છે. તમે એમાં પણ એ ટ્રાય કરીને કન્ફર્મ સીટ અહીંયા કરાવી શકો છો અને આવી રીતે તમે આખી આ દેહરાદૂનની ટ્રીપ તમે અહીંયા એન્જોય કરી શકો છો. અને અમારો આ વિડીયો તમને થોડો પણ શું લાગ્યો હોય, તમારે આ વિડીયોને એક લાઈક અને નીચેથી સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ જ આવા નવા વિડીયોમાં.